તો મિત્રો જુઓ આપણે અધેવાડા જ્યાં આઈસર ખાલી કરવાનું હતું ત્યાં પહોંચી આવ્યા અને અહીંયા પાછળ આઈસર આપણું ખાલી કરવાનું ચાલુ. અત્યારે ધોલેરા પહોંચી આવ્યા કરવા અને અહીંયાથી અમદાવાદ બતાવે છે 222 કિલોમીટર. એટલે હજી આપણે અધેવાડા ખાલી કરી આપણે નારી બપોરના 3:30 વાગી ગયા. આપણે અહીંયાથી લેવાની છે ખાલી સાઈડ. જુઓ અહીંયા ખાલી કરવાનું ચાલુ થઈ ગયું, પતી ગયું, આટલો માલ જોયો. હવે ખાલી કરે છે આ રીતે કરવા અને અહીંયાથી અમદાવાદ બતાવે છે 222 કિલોમીટર. એટલે હજી આપણે અધેવાડા ખાલી. હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી આવ્યા ભાવનગરની અંદર ચાણામાં. અને આપણે આ ચાણા ક્રોસ કરીએ છીએ અને આપણે પાછલા વિડીયોમાં જોઈએ કે આપણે એક ડિલિવરી ખાલી કરીને નીકળ્યા અને આ બીજી ડિલિવરી ખાલી કરવા જઈએ છીએ અધેવાડા. તો જો અત્યારે આપણે આ ચાણા ક્રોસ કરીએ છીએ. પેલો ચાણાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે. તો બધે હવે આગળ તો ભાઈ જુઓ આપણે આવી ગયા હાઈવે ઉપર અને આ તણસાથી લઈ લેવાની રાઈટ સાઈડ. તો જુઓ અહીંયા હાઈવે છોડી દીધો અને હજી અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ. તો ભાઈ જો આપણે અધેવાડા જઈએ ખાલી કરવા અને અહીંયાથી અમદાવાદ બતાવે છે 222 કિલોમીટર. એટલે હજી આપણે અધેવાડા ખાલી કરી આપણે નાની ચોકડી જઈ અમદાવાદ જવાનું છે. તો આગળ જઈએ અધેવાડા ખાલી કરવા. એ પણ તમને બતાવું વિડીયો આગળ અધેવાડાનો. તો ભાઈ જુઓ આપણે અધેવાડામાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને અધેવાડા પહોંચી આવ્યા. અહીંયા આગળ ગામ આવશે ત્યાંથી આપણે લેવાની છે ખાલી સાઈડ. આપણે જ્યાં ખાલી કરવા જવાનું છે એ ગોડાઉન અંદર છે. તો આપણે ચાલ્યા જઈએ. જોઈ લો અધેવાડાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે. અને ટાઈમો વાગ્યા છે 3:30. બપોરના 3:30 વાગી ગયા અને આપણે અહીંયાથી લેવાની છે ખાલી સાઈડ. તો મિત્રો જુઓ આપણે અધેવાડા જ્યાં આઈસર ખાલી કરવાનું હતું ત્યાં પહોંચી આવ્યા અને અહીંયા પાછળ આઈસર આપણું ખાલી કરવાનું ચાલુ થઈ ગયું. અને જુઓ આ બાજુનું લોકેશન, અધેવાડાથી અંદર આવ્યા છીએ. આ બાજુ બધા ફ્લેટ ને એવું બને છે. આ ક્રિકેટ બોક્સ છે અને અહીંયા લગાવી દીધું આપણું આઈસર ખાલી કરવા. તો હવે બહુ ટાઈમ નહીં લાગે, જોઈએ કેટલા ટાઈમમાં ખાલી કરે છે. પછી ખાલી કરીને અહીંયાથી વધે આગળ, પછી જોઈએ રિટર્નમાં કંઈ ભરીએ છીએ કે ખાલી જઈએ છીએ. તો જુઓ અહીંયા ખાલી કરવાનું ચાલુ થઈ ગયું, પતી જ ગયું, આટલો માલ જોયો. હવે અહીંયા આગળ ખાલી કરે છે આ રીતે. તો મિત્રો આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને પેલા ભાઈએ એવું કીધું કે તમે આ રસ્તે ચાલે જાઓ એટલે અહીંયા આગળ તમારે સીધું સિદ્ધસર આવી જશે અને સિદ્ધસરથી પછી કન્ટિન્યુ સીધા જ ચાલે જવાનું છે એવું કીધું. એટલે આપણે સિદ્ધસર બાજુ અહીંયાથી જઈએ છીએ. તો જો આ રીતનો કંઈક રસ્તો છે, બને છે. આ રસ્તો સીધો અહીંયાથી સિદ્ધસર જાય છે. તો હવે આપણે આ રોડ ઉપર ચાલે જઈએ અને સિદ્ધસરથી આપણે પછી નારી ચોકડી જતા રહીશું. નારી ચોકડીથી રાઈટ લઈ લઈશું. તો કંઈ નહીં, હવે ચાલે જઈએ આગળ. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા નારી ચોકડી. જોઈ શકો છો આ આગળ છે નારી ચોકડી. નારી ચોકડી ક્રોસ કરીને આગળ રાખીએ ગાડી ચા પાણી કરવા માટે. જમવાનું તો આ દિવસે ઠેકાણું પડ્યું નથી એટલે આપણે જમ્યા નથી આખો દિવસ. તો હવે ટાઈમ પણ ઓવર થઈ ગયો. હવે 3:30 વાગે. હવે જમવું તો રાત્રે ન જમાય એટલે જમવા નહીં રહીએ. તો અહીંયા ચા પાણી કરીને પછી ચાલે જઈએ. તો જુઓ આ નારી ચોકડી પહોંચી આવ્યા અને અહીંયાથી આગળ ચાલે જઈએ અને આગળનો વ્યૂ પણ તમને બતાવું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો.
તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ભડભીડના ટોલ નાકા ઉપર. આ ભડભીડનો ટોલ નાકો ક્રોસ કરીએ હવે. તો ભાઈ જો આ ટોલ ક્રોસ કરી લીધો. હવે અહીંયા ચા પાણી કરી લઈએ, પછી ચા પાણી પીને વધે આગળ. તો ભાઈ જો અત્યારે ધોલેરા પછી આવ્યા અને ધોલેરા ક્રોસ કરીએ છીએ. તો ભાઈ જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા વટામણ ચોકડી. જોઈ શકો છો વટામણ ચોકડીનો વ્યૂ. આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો તારાપુર, આ ખાલી સાઈડ જતો રહ્યો બગોદરા, અને આપણે જવાનું છે સીધા. એટલે આ સર્કલથી ઘૂમરો મારી અને સામે લઈ લઈએ. વટામણ હજી બ્રિજનું કામ પૂર જોશમાં ચાલુ છે, પણ હજી બન્યું નથી બરાબર. અને બ્રિજ બની જાય પછી વાંધો નહીં આવે. પછી કેટલો ટાઈમ લાગશે શું ખબર બ્રિજ બનાવશે. આપણે ચાલે જઈએ આગળ. તો આપણે વટામણ ચોકડી તો ક્રોસ કરી લીધી. અને આ રસ્તો પણ મિત્રો મસ્ત બની ગયો છે. હવે 4 લાઇન હાઈવે બની ગયો છે, એટલે કોઈ આ 4 લાઇન જેવો જ છે આગળથી. એટલે રસ્તો મસ્ત છે, એટલે કિલોમીટર કપાઈ જાય ખબર પણ નથી પડતી. અને ભાવનગર બાજુ પણ જે નવો રસ્તો બન્યો 4 લાઇન એ અડધે સુધી ચાલુ કરેલો છે, પછી ધોલેરાની આગળથી બંધ કરેલો છે. તો ત્યાંથી હજી બરાબર ચાલુ નથી થયો. બાકી એ સરસ બની જશે પછી તો કોઈ ટેન્શન નથી. તો જો આપણે વટામણ ચોકડી ક્રોસ કરીને આગળ આવી ગયા અને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો મિત્રો જુઓ આપણે વટામણ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ દ્વારકા બાજુ. અને જો આ બાજુ રોપણી પણ થઈ જાય ખેતરમાં. આ બાજુ બધે ડાંગરનો પાક કરેલો છે, બે સાઈડ જોઈ શકો છો. અમુકે ધરું નાખી દીધા છે, ડાંગરનો પાક છે. અને મિત્રો બીજી એક વસ્તુ કે તમારે ચોમાસામાં વરસાદમાં ગાડી ચાલતી હોય અને એમ કે તમારો વાઇફર કામ ના કરતા હોય અને એમ કે કોઈ વાઇફર બરાબર ના હોય, તો મારો અનુભવ છે મેં ટ્રાય કરેલો છે કે તમારે એક કાચો બટાકો લેવાનો, તેને વચમાંથી કટિંગ કરી દેવાનો અને એ બટાકાને કટિંગ કરી કાચ ઉપર ઘૂસી નાખવાનો અને પછી પાણીથી ખાલી નોર્મલી કાચ સાફ કરી દેવાનો. તમારે વાઇફર કામ નહીં કરતું હોય તો એ સોના જેવું કામ આપશે કે પાણીનો એક સાટો પડશે તો એક ટીપું પણ કાચ ઉપર નહીં રહેવા દે. અને બટાકો ઘસવાથી ખરેખર ફાયદો થાય છે કાચ ઉપર. અને અમે ઘસેલો છે મેં, એટલે મને ખબર છે. અથવા બટાકો ન મળે તો મિરાજ આવે છે ખાવાની તમાકુ, એ મિરાજ તમાકુ કાચ ઉપર કાચ થોડો ભીનો કરી અને મિરાજ લગાવી અને ઘૂસી નાખવાનો અને એનાથી કાચ પાણી નાખી દેવાનું તો પણ પાણી નહીં રહે ઉપર. અને વગર વાઇફરને મસ્ત કામ આપશે. ચોમાસામાં જો કોઈની ગાડીમાં વાઇફર વ્યવસ્થિત કામ ન કરતું હોય અથવા તો કોઈની વાઇફર બ્લેડ ઉછાળતું ન હોય, પાણી સાફ ન કરતું હોય, તો આ દેશી આપણે જુગાડ કરી શકીએ છીએ ગાડીમાં. અને આપણે નોર્મલી મતલબ અમે યુઝ કરેલું છે અને વ્યવસ્થિત રિઝલ્ટ હતું, એટલે આપણે કીધું કે કોઈ ગાડી લાઈનમાં કોઈ ડ્રાઈવર મિત્રો હોય એને ખ્યાલ આવે કે આવું કરી શકાય. તો જુઓ હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. સીધા આવશે દ્વારકા. દ્વારકાથી આપણે રૂટ લેવાનો છે સરોડા, મૈજડા અને ત્યાંથી અસલાલી. તો અસલાલી આપણે અત્યારે જશું અને અસલાલી ગાડી રાખવાની છે પાર્કિંગમાં. અને સવારે પણ આપણે ગાડી ભરવા જવાનો પ્રોગ્રામ છે જ. આપણે સાણંદ જ ભરવા જવાનું છે સવારે. હવે જોઈએ હજી સાણંદથી હજી અહીંયા અસલાલી પહોંચતા કેટલા વાગે છે આપણે. તો હજી કન્ટિન્યુ ચાલે જઈએ, પછી જોઈએ જેટલા વાગે પહોંચે ત્યાં સુધી રસ્તામાં ટાઈમ થશે તો જમી લઈશું, નહીં તો પછી પાર્કિંગમાં અસલાલી ગાડી રાખી અને ત્યાં બાજુમાં હોટલ છે ત્યાં જમવા જશું.